નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરવી છે ગુજરાત કોંગ્રેસમાં મોટું કમઠાણ। હવે ધારાસભ્ય સામસામે આવ્યા છે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના ધારાસભ્ય કિરીટ પટેલ પર પ્રહાર। કહ્યું કે કોઈના મનમાં ફાંકો હોય તો કાઢી નાખે। જિગ્નેશ મેવાણીએ આ પ્રહાર કર્યા છે। જિગ્નેશ મેવાણીએ કહ્યું છે કે તારા જેવા ફૂદાનું ચલણું પણ નહીં આવે, નહીં ચાલે। પાટણમાં વીર મેઘમાયા સાતમની રેલી બાદ આ નિવેદન આપવામાં આવ્યું છે। કિરીટ પટેલે અગાઉ હિતેન્દ્ર પીઠડિયા અંગે પણ ટિપ્પણી કરી હતી। સુપ્રીમ કોર્ટ એસસી મોરચાના પ્રમુખની વરણી મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે। આ હિતેન્દ્ર પીઠડિયા જેવા જે લોકો છે જેને ધારાસભ્યોની સેન્સ લીધા સિવાય, પ્રમુખની સેન્સ લીધા સિવાય જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે એમના ઇશારે આવા લોકોની નિમણૂક કરી દેતા હોય તો સ્વાભાવિક છે કે જે સંનિષ્ઠ લોકો છે એમના મનમાં નારાજગી થવાની, એમના મનમાં અસંતોષ થવાનો। અને જો આ બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાનો હોય તો મેં કહ્યું એમ કે આગામી સમયની અંદર ઉગ્ર આંદોલન પણ થશે, ઉગ્ર વિરોધ પણ થશે અને આવા લોકોને જૂતાનો હાર કે જૂતાથી મેથી પાક પણ ચખાડવામાં આવશે। જે પણ માણસને મનમાં એવો ફાંકો હોય કે હિતેન્દ્ર પીઠડિયાને પાટણની ધરતી પર મારીશું, એ બધા ફાંકા કાઢી નાખે। અમે આખી ગુજરાતની સરકારને ઊંચી નીચી કરનારા માણસો છીએ। તારા જેવા ફૂદાનું ચણું નહીં આવે। તો ગુજરાત કોંગ્રેસમાં હવે મોટું કમઠાણ જોવા મળી રહ્યું છે, કેમ કે ધારાસભ્ય સામસામે આવી ગયા છે। સહયોગી વિજય લાઈવ જોડાઈ ગયા છે। વિજય, હવે ધારાસભ્યો સામસામે આવ્યા છે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ધારાસભ્ય કિરીટ પટેલ પર આકરા પ્રહાર કર્યા છે। શું છે આખો મામલો? શું નિવેદનો તેમના તરફથી આપવામાં આવ્યા છે? બિલકુલ, ગુજરાતની અંદર કોંગ્રેસ એક તો પોતાના સંગઠન અને સર્જનાત્મકતાના નામ પર જે યાત્રાઓ કાઢી રહી છે, જનતાના મુદ્દાઓ ઉઠાવવાની વાત સાથે એક તરફ યાત્રાઓ યોજી રહી છે, પરંતુ વાસ્તવિક મુદ્દો કોંગ્રેસની અંદર જ છે કે કોંગ્રેસની અંદર ક્યાંય સંગઠનમાં એકતા નથી। હવે તો ધારાસભ્યો પણ ખુલીને સામે આવી ગયા છે। એ પ્રકારનો ઘાટ ઉત્તર ગુજરાતની રાજનીતિમાં કોંગ્રેસમાં જોવા મળી રહ્યો છે, કારણ કે છેલ્લા કેટલાક સમયથી પાટણ જિલ્લાની અંદર જે અનુસૂચિત જાતિના મોરચાના પ્રમુખની વરણીને લઈને ધારાસભ્યએ જે નારાજગી જાહેર કરી હતી અને કિરીટ પટેલે તો દંડકના પદેથી રાજીનામું આપવાની ચીમકી પણ આપી હતી અને એક હાઈ વોલ્ટેજ ડ્રામા પણ સર્જાયો હતો। જોકે જે તે સમયે એટલે કે ડિસેમ્બરના અંતની અંદર પ્રદેશ પ્રમુખ તરફથી સાંત્વના આપ્યા બાદ, અહીંયા ધારણા આપ્યા બાદ કિરીટ પટેલે રાજીનામું આપવાનું માંડી વાળ્યું હતું, પરંતુ એ બાદ પણ હજી વિવાદ ચાલુ છે। કારણ કે વીર મેઘમાયા સાતમ નિમિત્તે આજે જ્યારે પાટણની અંદર એ રેલી યોજાઈ હતી, જેની અંદર જે જયા શાહ છે, જે એસસી મોરચાના પ્રમુખ બન્યા છે, તેમના નામ સામે જ્યારે કિરીટ પટેલે વાંધો ઉઠાવેલો છે અને એ વાંધાને લઈને તેઓ છાસવારે આ પ્રકારના નિવેદનબાજી કરતા રહે છે અને ત્યાં સુધી કહી દે છે કે કોંગ્રેસ પાર્ટીની અંદર જો આવું ચાલ્યું તો 2027ની ચૂંટણીની અંદર ભૂંડી હાર મળશે। ત્યાં સુધી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય જ પોતાની પાર્ટી અંગે આવું બોલી ચૂક્યા છે। ત્યારે આજે રેલી દરમિયાન બગવાડા દરવાજા ખાતે જ્યારે ફૂલહાર અર્પણ કર્યા બાદ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે કે જેઓ પણ એસસી સમુદાયમાંથી આવે છે અને મોટું નામ ઉત્તર ગુજરાતની રાજનીતિમાં ધરાવે છે, તેમણે જે નિવેદન આપ્યું છે સીધો જ પ્રહાર કિરીટ પટેલ પણ કર્યો છે। એટલે અહીંયા ઘાટ એવો સર્જાયો છે કે હવે કોંગ્રેસની અંદર મોટું કમઠાણ છે અને બે ધારાસભ્યો સામે આવી ગયા છે। કારણ કે એક ધારાસભ્યએ જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના જે એસસી મોરચાના પ્રમુખ હિતેન્દ્ર પીઠડિયા છે એમને જૂતા મારવા સુધીની વાત કરી હોવાનો આરોપ જ્યારે જયા શાહે લગાવ્યો હતો અને એ બાબતનું એક નિવેદન પણ કિરીટ પટેલનું સામે આવેલું છે, એને ટાંકીને જિગ્નેશ મેવાણીએ સ્પષ્ટ આરોપ કરીને પ્રહાર કર્યા કે તેમનું કશું જ ના આવે અને એમના મનમાં જો કોઈ ફાંકો હોય તો એ ફાંકો કાઢી નાખે અને જો તે અમે તો આખી ગુજરાતની સરકારને ઊંચી નીચી કરનારા છીએ, તમારા જેવા ચણાનું ફૂદું ના આવે, આમ કરીને તેમને જે પ્રહાર કર્યા છે। એટલે આ સ્પષ્ટ વાણી વિલાસ જે છે એકબીજા પ્રત્યેનો થઈ રહ્યો છે ને આ વિવાદ હજી વધુ વકરશે। કારણ કે એક તરફ જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટેની તૈયારીઓ ચાલી રહી છે, એ અરસાની અંદર પાટણ જિલ્લા કોંગ્રેસની અંદર આ વિરોધ છે તે કોંગ્રેસને ભારે પડી શકે છે। કારણ કે
અગાઉ રાધનપુરની અંદર પણ જે આક્રોશ યાત્રા હતી એ દરમિયાન કિરીટ પટેલના ભાષણ દરમિયાન કેટલાક લોકોએ તેમની વિરુદ્ધ નારેબાજી કરી હતી. આ ઉપરાંત કિરીટ પટેલનો જે દાવો છે કે મારા વિરુદ્ધમાં અગાઉની ચૂંટણીઓ દરમિયાન જે લોકોએ પક્ષ વિરોધી કૃત્ય કર્યું હતું તેમને તમે કોઈ પણ પ્રકારની અમારી જાણકારી બહાર મોટા મોટા હોદ્દા આપી દો છો, કોઈને સદસ્ય બનાવી દો છો, કોઈને પ્રમુખ પદ આપી દો છો, તો અમને કેમ સેન્સમાં લેવામાં નથી આવતા, અમારી પાસે કેમ અમને જાણકારી આપવામાં નથી આવતી, એ બાબતની નારાજગી હતી. પરંતુ આંતરિક રીતે આજે કોંગ્રેસની અંદર જે કમઠાણ ચાલી રહ્યું છે એ કમઠાણની અંદર હવે બે ધારાસભ્યો સામે આવ્યા છે. જો કે જિગ્નેશ મેવાણીના નિવેદન સામે કિરીટ પટેલની હજી પ્રતિક્રિયા આવવાની બાકી છે, પરંતુ અહીંથી એક વાત સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસમાં હજુ કંઈક મોટું થશે અને ઉત્તર ગુજરાતની રાજનીતિમાં આ જે વિવાદ જે ચગેલો છે એ વિવાદ ક્યાંક કોંગ્રેસને ભારે પડશે. જી આભાર વિજય, વિગત સાથે જોડાયા તે બદલ. એટલે કે કોંગ્રેસનો આંતરિક વિખવાદ જે છે તે હવે ચરમસીમાએ પહોંચ્યો છે, કેમ કે અનેક એવા વિવાદો જે છે તે સામે આવ્યા છે, પરંતુ હવે ધારાસભ્યો પણ સામે આવી ગયા છે, નિવેદનબાજી કરી છે.